નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. વડોદરામાં ગત રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજવા ડેમની સપાટી પણ 212.50 ફૂટે જઈ પહોંચી છે. આજવા ડેમનું પાણી એ હવે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, જેને પ્રતાપે નદીની સપાટી પણ 21 ફૂટને પાર જઈ પહોંચી છે. અવિરત વરસી રહેલા વરસાદને પરિણામે નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોને ફાયર બ્રિગેડ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતી ફાયર બ્રિગેડની ગાડીઓ એ નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહી છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા ફાયર વિભાગ દ્વારા આ વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. નદીમાં પાણીનો લેવલ વધી રહ્યો છે, જેથી ભયજનક સપાટી સુધી પહોંચવા શક્યતા છે. જેથી નીચાણવાળા વિસ્તારવાળાને નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા વિનંતી. નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.